હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જે આવતીકાલે એકમ કસોટી લેવાની છે ધોરણ 8ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે એકમ કસોટી આધારિત પ્રશ્ન બેંકની ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ કે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન કુલ ગુણ 25 છે અને 31/8/2024 એટલે કે શનિવારના રોજ લેવાની છે. તો સૌથી પહેલાં પ્રશ્નો 1, આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 5 ગુણના પ્રશ્નો છે. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે આવ્યો હતો? તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો, તમને લાલ કલરની અંદર જે ઓપ્શન દેખાય છે એ બધા ઓપ્શન કેવા છે વિદ્યાર્થી મિત્રો? સાચા છે. તો ઓપ્શન એ સાચો છે, કાલિકટ બંદરે આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રશ્ન છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારત સિવાય અન્ય કયા દેશના રૂ એટલે કે કપાસ ઉત્પાદન કરતો પ્રદેશ પર અંકુશ સ્થાપ્યો હતો? એટલે કે ઈસ્ટ ઇન્ડિયા જે કંપનીએ છે ભારત સિવાય એટલે કે ભારત દેશ છોડીને બીજા કયા દેશને રૂ અને કપાસના ઉત્પાદન કરતા પ્રદેશો પર અંકુશ સ્થાપ્યો હતો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, ચીન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન આવે છે. ઈસવીસન 1857માં ભારતના લશ્કરમાં નવી રાઇફલ દાખલ કરવામાં આવી, તેનું નામ શું હતું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી સાચો છે, એનફિલ્ડ રાઇફલ હતી. કઈ? એનફિલ્ડ રાઇફલ હતી. ચોથો પ્રશ્ન છે. સુરતમાં સૌપ્રથમ કોઠી કોને સ્થાપી હતી? તો સુરતમાં સૌપ્રથમ કોઠી અંગ્રેજોએ સ્થાપી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનો પ્રશ્ન છે. રાજા રામમોહન રાયે સતી પ્રથા વિરુદ્ધ કઈ પત્રિકા બહાર પાડી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સંવાદ કૌમુદ નામની પત્રિકા બહાર પાડી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્ન 2, નીચેના વિધાન ખરા છે કે ખોટા છે તે જણાવો. એ પણ વિદ્યાર્થી મિત્રો કેટલા ગુણના છે? 5 ગુણના છે. પ્રશ્ન નંબર 1 છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો. બંગાળના નવાબ સિરાજુદ્દૌલા એ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યો હતો. તો આ વિધાન કેવું છે? તો આ વિધાન બિલકુલ ખોટું છે. બીજો પ્રશ્ન છે. બિરસા મુંડાની વાત તેના સમુદાયના લોકો માનતા ન હતા. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. બિરસા મુંડાની વાત તેના સમુદાયના લોકો માનતા હતા. આદિવાસી સમુદાયના વડા હતા, એટલે બિરસા મુંડાની વાત આદિવાસી સમુદાયના લોકો બિલકુલ માનતા હતા. જોધા માણેકે અને મૂળ માણેકે સાબરકાંઠામાં અંગ્રેજોને ભારે પ્રતિકાર કર્યો હતો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન છે 3. આપેલું વિધાન કેવું છે? બિલકુલ ખોટું છે. ચોથા નંબરનો પ્રશ્ન છે. ભારતમાં અશુદ્ધ લોખંડને પીગાળીને શુદ્ધ લોખંડ મેળવવાનો ઉદ્યોગ ગામડાઓમાં પણ વિકસ્યો હતો. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે. 5મા નંબરનો પ્રશ્ન છે. ઈસવીસન 1854ના વુડના ખરીદામાં ખાનગી શાળાઓને અનુદાન આપવાની ભલામણ કરી હતી. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો. એ પણ 5 ખાલી જગ્યા છે, બરાબર. દરેકના 1 ગુણ છે. તો સૌથી પહેલાં ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. ઈસવીસન 1498માં કાલિકટમાં ખાલી જગ્યા નામનો રાજાનો રાજ્ય હતું. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જામોરી. બીજો પ્રશ્ન છે. બસીર વિદ્રોહ છત્તીસગઢ, વરલી વિદ્રોહ એટલે ઓપ્શન આવે છે મહારાષ્ટ્ર આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન છે. મહીસાગર જિલ્લાના ખાલી જગ્યા વિસ્તારના આદિવાસીઓ પણ અંગ્રેજો સામે લડત ચલાવી હતી. તો પાંડરવાડા. ચોથો પ્રશ્ન છે. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ ખાલી જગ્યા ઉદ્યોગમાં શરૂ થઈ. તો કાપડ ઉદ્યોગની અંદર શરૂ થઈ. 5મો પ્રશ્ન છે. મુંબઈમાં ઈસવીસન 1844માં ખાલી જગ્યા કોલેજની સ્થાપના થઈ. તો એલિફ્રાસ્ટન નામની કોલેજની સ્થાપના થઈ. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો, ગમે તે 6. પહેલો જ પ્રશ્ન છે. નવજાગૃત એટલે શું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસુની 15મી સદીમાં
યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનોને નવજાગૃતિ કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? તો ઈસવીસન 1793માં ગવર્નર કોર્નવોલિસના સમયમાં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1857ના સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ હતા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1857ના સંગ્રામમાં પ્રથમ શહીદ મંગલ પાંડે હતા. ચોથો પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન કયા બે શહેરો વચ્ચે થઈ હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન ઈસવીસન 1853માં મુંબઈથી થાણે વચ્ચે શરૂ થઈ હતી. કેટલા કિલોમીટરની? તો 35 કિલોમીટરની. પાંચમો પ્રશ્ન છે, ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષોનો રાખવો જોઈએ? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ. છઠ્ઠો પ્રશ્ન છે, ભારત અને યુરોપ વચ્ચેનો વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું? તો ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કોન્સ્ટન્ટિનોપલ હતું. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, બક્સર સંધિ હેઠળ અવધના નવાબ અને મુગલ બાદશાહે કેટલી ખંડણી આપવાની થઈ? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, બક્સર સંધિ હેઠળ અવધના નવાબે 50 લાખ રૂપિયા અને મુગલ બાદશાહે 26 લાખ રૂપિયાની ખંડણી આપવાની થઈ હતી. આઠમો પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ઈસવીસન 1854માં મુંબઈમાં શરૂ થઈ હતી. નવમો પ્રશ્ન છે, ઈશ્વરચંદ વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઈશ્વરચંદ વિદ્યાસાગરે હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 5 આવે છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. કોઈ પણ કેટલા લખવાના કીધા છે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ 2 લખવાના છે. 4 ગુણના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં આપણી પાસે પ્રશ્ન છે, પ્રશ્ન 1, કાયમી જમાબંધી વિશે માહિતી આપો. તો અંગ્રેજોએ ભારતના જુદા જુદા વિસ્તારોમાં માલિકી હક મેળવ્યા પછી કંપનીએ મહેસૂલની વસૂલાત માટે અનેક માર્ગો અખ્તિયાર કર્યો. દેશના જુદા જુદા ભાગોમાં 3 પ્રકારની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી હતી. કાયમી જમાબંધી ઈસવીસન 1793માં બંગાળ, બિહાર, ઓડિશામાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી. કાયમી જમાબંધીનું મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે હતી. જમીનદારોને તેની હસ્તકની જમીનો માલિકી હક મળ્યો. સરકારના એજન્ટ તરીકે તેના જમીન મહેસૂલ વસૂલ કરવાનું હતું. જમીનદાર જે જમીન મહેસૂલ એકઠું કરે તેમાંથી 9 ભાગ સરકારને આપવાનો અને 1 ભાગ પોતાના મહેનતાણા પેટે રાખવાનો હતો. જમીનદાર મારફતે સરકારને આપવાનું મહેસૂલ કાયમી અને નિશ્ચિત હતું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્ન નંબર 2 આવે છે. પ્રશ્ન નંબર 2ની અંદર કીધું છે, કપાસની ખેતી ખેડૂતો સાથી પાયમાલ થયા હતા. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા જવાબ આપેલો છે પ્રશ્ન નંબર 2ની અંદર પણ કે ભારતમાં રૂ ઉત્પાદન કરતા પ્રદેશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંકુશ હતો. તેથી કંપનીના ખેડૂતોને બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવો ફરજ પડતી હતી. તેથી ખેડૂતોને કપાસનો યોગ્ય ભાવ ના મળવાથી તેઓ પાયમાલ થયા. ત્રીજો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સંગ્રામમાં ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ ગણાય છે, કારણ આપો. તો અહીંયા જવાબ વિદ્યાર્થી મિત્રો તમને આપેલા છે, તમે જોઈ શકો છો અને સ્ક્રીનશોટ લઈને પણ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. ચોથો પ્રશ્ન છે, કયા વિસ્તારના કોલકાતા શહેર તરીકે વિકાસ થયો? તો ઈસવીસન કયો વિસ્તાર છે? ઈસવીસન 1698માં અંગ્રેજ કંપનીનું સૂતરનીતિ કાલાઘાટ, ગોવિંદપુરા નામના 3 ગામોને જમીનદારી મળી. અંગ્રેજ કંપનીએ ત્યાં કિલ્લા બાંધીને ફોર્ટ વિલિયમ નામની વસાહત સ્થાપી, જેનો સમય જતાં કોલકાતા શહેર તરીકે વિકાસ થયો. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, લાસ્ટ 19મી સદીમાં આગ્રાના શિક્ષણના સુધારકો કયા હતા? તો 19મી સદીમાં ભારતમાં અનેક સુધારકોએ શિક્ષણ ક્ષેત્રે કાર્ય કર્યું, જેમાં રાજારામ મોહન રાય, મહાદેવ ગોવિંદ રાનાડે, રામાબાઈ રાનાડે, જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ, મહેશ કર્વે,
હરકુંવર શેઠાણી, દયાનંદ સરસ્વતી, સ્વામી સદાનંદ, સર સૈયદ અહેમદ ખાન, સર સયાજીરાવ ગાયકવાડ, ચીમનબાઈ ગાયકવાડ, ગોંડલ નરેશ, ભગવતસિંહજી, મહાત્મા ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોર વગેરે મુખ્ય હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનનું એકમ કસોટી આધારિત પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.